તો આ તરફ વડોદરામાં એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। કલેક્ટર કચેરીએ હેલ્પલાઇન નંબર તરીકે કર્મચારીનો મોબાઈલ નંબર જાહેર કર્યો। સરકારી હેલ્પલાઇન નંબર જાહેર કરવાને બદલે કર્મચારીનો નંબર જાહેર કરવામાં આવ્યો। તંત્રએ કંટ્રોલ રૂમ ઊભો કરવાને બદલે પુરવઠા વિભાગના કર્મચારીને જ આગળ ધર્યો। તંત્રએ પોતાના ઓપરેટરના ખાનગી નંબરને જ હેલ્પલાઇન તરીકે જાહેર કરી દીધો। ઓપરેટર દ્વારા અડધા દિવસમાં 400થી વધુ ફોન અટેન્ડ કરવામાં આવ્યા। ઓપરેટર લોકોના પ્રશ્નો સાંભળીને તેને આશ્વાસન આપી રહ્યા છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતમાં પણ જે રીતે ગેસના સપ્લાય પર અસર પડી છે, જેને લઈને વડોદરામાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો થઈ રહ્યો છે। વડોદરા પુરવઠા વિભાગ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે, જે નંબર પર લોકોને પડતી મુશ્કેલીઓ અંગેની જે માહિતી છે તે આ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે। ને જે પુરવઠા વિભાગના ઓપરેટર તરીકેની જે ફરજ નિભાવતા પરમાર અવિનાશ કરીને જે કર્મચારી છે, તેના ફોન પર તમામ જે લોકો છે, ગ્રાહકો છે, તેઓ ફોન કરી રહ્યા છે। આજથી જ આ નંબર જાહેર કરવામાં આવે છે। 450 થી 500 ફોન સવારથી બપોર સુધીમાં આવી ચૂક્યા છે અને તેઓની ફક્ત એક જ ડિમાન્ડ છે કે તેઓને ગેસની બોટલ ક્યારે મળશે અને તેઓ સુધી જે રીતે સર્વર ડાઉન થઈ રહ્યું છે, તે લોકોનું જે નોંધણી છે તે નથી થઈ રહી। આ તમામ જે પરેશાનીઓ છે તે લોકો પુરવઠા વિભાગના કર્મચારીને જણાવી રહ્યા છે। આ કર્મચારી આપણી સાથે હાજર છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારથી પરિસ્થિતિ છે અને અત્યાર સુધી ટોટલ કેટલી જે કમ્પ્લેનો છે તે નોંધાઈ છે। કારણ કે દર વર્ષથી ચાલો છે, કેટલી કમ્પ્લેનો આવી છે? 400 થી 500 કમ્પ્લેન્ટ આવી ચૂકી છે। બધાનું એ જ કહેવું છે કે બોટલ મળી નથી રહ્યો, એટલે બુક થઈ ગયો છે, મળી નથી રહ્યો, થોડો ટાઈમ લાગી રહ્યો છે। બસ કેટલા ફોન અત્યાર સુધી કન્ટિન્યુઅસલી વેઇટિંગમાં આવી રહ્યા છે? લોકો રોષે પણ હશે, લોકો રોષે પણ હશે, પણ આપણે જવાબ આપવાનો છે બીજાને, એટલા માટે લાઈન પર રહી। આપનો પર્સનલ નંબર આની અંદર જાહેર કરવામાં આવ્યો છે, આપને મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો પડી રહી છે, પણ વાંધો નહીં, પબ્લિક માટે જ થઈ રહ્યું છે એટલે વાંધો નહીં। જે રીતે આપ જવાબ આપી રહ્યા છો, શું પરિસ્થિતિ છે કે ક્યાર સુધી લોકોની આ જે પરિસ્થિતિ છે તેનો હલ આવી શકે? આપને કોઈ ઉપરથી માહિતી આપી છે કે આ પ્રકારનો જવાબ આપો? ના, ઉપરથી કોઈ માહિતી નથી। હું મારી રીતે માહિતી આપું છું, જે અમે અહીંયા કન્ટિન્યુ કરી રહ્યા છીએ 2-3 દિવસથી, ત્યાંથી માહિતી થોડી મળી છે એટલા માટે। બિલકુલ। તો જે રીતે એક રજિસ્ટર પણ રાખવામાં આવ્યું છે, જેની અંદર લોકોની પરિસ્થિતિ, લોકોની મુશ્કેલી અને લોકોના જે સવાલો છે તે આ રજિસ્ટરની અંદર લખવામાં આવી રહ્યા છે। સાથે સાથે પુરવઠા વિભાગ દ્વારા જે રીતે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો, પ્રથમ દિવસે જ 400થી વધારે ફરિયાદો નોંધાઈ છે। એટલે કે વડોદરા શહેરમાં જે રીતે પુરવઠાને લઈને, ગેસના પુરવઠાને લઈને સતત પરિસ્થિતિ બેકાબૂ થઈ રહી છે, આ પરિસ્થિતિની વચ્ચે કલેક્ટર વિભાગ દ્વારા કર્મચારીનો નંબર આપવામાં આવે છે અને કર્મચારી થકી તમામ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે તે માટે આ પ્રશ્નોને લઈ અને લોકોને આશ્વાસન આપી રહ્યા છે। આશ્વાસન પણ આપી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું અહીંયા તેટલું જ અગત્યનું છે। કારણ કે જે રીતે અધિકારીઓ એસસી ઓફિસોમાં બેસે છે, ટીમો બનાવે છે, લોકોને મોકલે છે, છતાં પણ સંગ્રહખોરીની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના હજુ સુધી માહિતી નહીં મળી હોય અને લોકો ફરિયાદ પણ કરી રહ્યા છે કે સંગ્રહખોરી થઈ રહી છે, લોકો બ્લેકમાં ગેસના સિલિન્ડરો વેચી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ સુધી તેઓ સુધી પહોંચી શક્યું નથી। એટલે ક્યાંક તંત્રની નિષ્ફળતા અથવા તો જે રીતે કામગીરી કરી રહ્યા છે તેના પર અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગુલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।